નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 3 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ થશે। એટલે કે મિત્રો 3 થી લઈને 7 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નક્કોર આગાહી વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં વરસવાના છે। સાથે સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હાલ મિત્રો ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા પણ જોવા મળી રહ્યા છે। અને મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ પડશે। સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં તો હવે પછી અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હાલ મિત્રો લાઈવ ધોધમાર વરસાદ કઈ જગ્યાએ અત્યારે વરસી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને મિત્રો છત્રી, રેનકોટ કાઢીને ઘરની બહાર નીકળજો, કારણ કે મિત્રો ઓચિંતાનો વરસાદ જોવા મળશે। આભ ફાટવાને લઈને, નવા વરસાદના રાઉન્ડને લઈને પરેશ ગોસ્વામીએ પણ મિત્રો પોતાની નક્કોર આગાહી વ્યક્ત કરી, જેમાં હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને લાગી ગયું છે રેડ એલર્ટ। કારણ કે મિત્રો અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમના ભાગરૂપે ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં પાલનપુર લાગુના વિસ્તારથી લઈને મહેસાણા આજુબાજુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ભારેથી ભારે વરસાદ પડશે। આબુ રોડ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો હવે પછી 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અત્યારના લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો હવે પછી આપણે વાત કરીએ એ પહેલાં આપણે જણાવી દઈએ તો મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ અને તમારા જિલ્લાનું નામ ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો તમે આ વિડીયો જ્યાંથી જોઈ રહ્યા છો શું ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે તો ખાસ કરીને એ પણ વિસ્તારનું નામ અત્યારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઇક આવી જશે તો હવે ગણતરીની કલાકોમાં તમારા સુધી એક નવો વિડીયો પહોંચી જશે। તમે મિત્રો જે વિસ્તારની કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 3 થી લઈને 4 કલાક દરમિયાન એ વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળશે, સાથે કેટલા ઇંચ સુધીનો વરસાદ આગામી દિવસોની અંદર પડશે, નવા નક્ષત્રને લઈને પરેશભાઈ ગોસ્વામી સાથે અંબાલાલ પટેલે શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો તમામ તમને વિગતો મળી જશે। તો ખાસ કરીને મિત્રો આ વિડીયોની અંદર 500 લાઇકનો ટાર્ગેટ આપણે રાખીએ છીએ। બીજી તરફ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે। એ નકશા વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી કે અત્યારે હવે કયા ભાગની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહેલું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો અત્યારે નકશો રજૂ થયો, જેમાં મિત્રો હવે પછી ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ધોધમાર વરસાદની બેટિંગ જોવા મળવાની છે, બેટિંગની ઇનિંગ જોવા મળવાની છે, જેમાં મિત્રો હવે પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે મિત્રો સુરતના તમામ વિસ્તારોની સાથે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં ભારે પવનો ફૂંકાશે। આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। અને મિત્રો જે સૌરાષ્ટ્રના માત્ર એક એવો જિલ્લો રહેશે જેમાં ભાવનગર લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। બાકી ગુજરાતના તમામ વિસ્તારો તમે જોઈ શકો છો, કચ્છનો ભાગ છે, સૌરાષ્ટ્રનો પશ્ચિમી સૌરાષ્ટ્રનો ભાગ છે, પોરબંદર, જામનગર, જુનાગઢ, વેરાવળ, આ સાથે મિત્રો રાજકોટ છે, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડશે। તો મિત્રો આગામી તારીખ 4 તારીખ છે, 5 તારીખ, 6 તારીખ ને 7 તારીખનો જે નકશો રજૂ થયો છે અમદાવાદ હવામાન વિભાગ તરફથી એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદની માત્રા થોડીક ઓછી થઈ, પરંતુ ઉત્તર ગુજરાત માટે વરસાદની માત્રા અત્યારે વધી ગઈ છે। અને મિત્રો છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે। એમને જોતા હવે કહી શકાય કે ઉત્તર ગુજરાતના ખાસ મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે,
બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારની સાથે પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. ગણતરીની કલાકો બાકી રહી છે અને સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ 7 જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડશે. પરંતુ આવતીકાલે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. ગુજરાતમાં આંશિક વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાવાની સાથે ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તારની સાથે ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે. પરંતુ 5 તારીખથી વરસાદની જે આકારણી હતી અને લો પ્રેશર વરસાદી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પડશે, એમને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે આ નકશા રજૂ થયા છે. જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ગુજરાતના સરહદી ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર મહીસાગર લાગુનો વિસ્તાર છે, દાહોદ લાગુનો વિસ્તાર છે અને ખાસ છોટાઉદેપુર લાગુના વિસ્તારની અંદર ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાય, નદી નાળાઓ છલકાશે. આ સાથે મિત્રો રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે, એમને લઈને પણ અત્યારના લેટેસ્ટ આંકડા સામે આવ્યા. અને મિત્રો ગુજરાતમાં અત્યારે સરેરાશ જો વાત કરવામાં આવે તો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે અને મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસાનું આ મિત્રો એક નવો જ રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે. આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ થયો છે અને સમગ્ર ભારત દેશની અંદર કયા રાજ્યની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એમના વિશે હવે મિત્રો વિગતવાર ચર્ચા કરી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે સમગ્ર ભારત દેશનો નકશો હવામાન વિભાગે રજૂ કર્યો, જેમાં ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. તો અમુક મધ્ય ભારતના ભાગોની અંદર પણ અત્યારે વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો ગુજરાતના અડીને આવેલા જેટલા પણ મિત્રો વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો હવે પછી ગુજરાત આજુબાજુના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં 2 પ્રકારના એલર્ટો છે દર્શાવવામાં આવી રહ્યા છે. ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થઈ ગયું છે. આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં માટે તમે જોઈ શકો છો જે અત્યારે રાજસ્થાન આજુબાજુમાં અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે યુએસસી બની રહી છે, એમના કારણે અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે ત્યાં લાગી ગયું છે. કારણ કે ભેજયુક્ત પવનોના કારણે ત્યાં વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય એવા અત્યારના આંકડા સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો હવે આપણે જાણીશું કે જે બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે આગામી 7 તારીખ પછી ગુજરાત ઉપર કેવી રીતે અસર કરશે, સાથે અંબાલાલ પટેલ દ્વારા શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો 5 તારીખના રોજ એક બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલી એક વરસાદી સિસ્ટમ જે ગુજરાતની અંદર અસર કરે એ પહેલાં એ મધ્ય ભારતના ભાગોને સાફ કરશે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો કે અત્યારે આ વરસાદી સિસ્ટમ અને બીજી એક ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતમાંથી આવી રહેલી એક વરસાદી સિસ્ટમ, જે આ બંને વરસાદી સિસ્ટમ એકસાથે જોઈન્ટ થશે, ભેગી થશે તો મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર જેમાં જમ્મુ કાશ્મીરના લાગુના વિસ્તારની અંદર એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તો એક સાથે મિત્રો 4 સિસ્ટમ સક્રિય થતી હોય તેવી અત્યારની લેટેસ્ટ આગાહી છે. એક ઉત્તર ભારતમાં, એક મધ્ય ભારત, બીજી મધ્ય ભારત અને એક બંગાળની ખાડીને અડીને આવેલા ભુવનેશ્વર આજુબાજુના વિસ્તારોમાં, જેવા મિત્રો તમે જોઈ શકો છો કે આ નવી વરસાદી સિસ્ટમ આકાર પામીને હંમેશા પૂર્વથી લઈને પશ્ચિમ દિશા તરફ આગળ વધતી હોય તો ગુજરાતમાં એ વરસાદી અસર જોવા મળતી હોય છે. ગુજરાતમાં ધોધમાર પવનો ફૂંકાઈ રહ્યા છે, આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા ગુજરાતમાં કોપાયમાન થયા હોય તેવા રહેલા છે હવામાન સમાચાર. અને ઉત્તર ભારતના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર વાવાઝોડા સાથેનો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાને લઈને પણ નક્કોર આગાહી સામે આવી છે. અને મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન પણ ઉત્તર ભારતના ભાગોથી લઈને મધ્ય ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ઘેરાય રહ્યો છે. પરંતુ મિત્રો જેમ દિવસો પસાર થતા જશે તેમ તમે 7 તારીખનો નકશો જોઈ શકો છો. સમગ્ર ભારત દેશમાં ઉત્તર ભારતના ભાગોની સાથે મધ્ય ભારતના ભાગોમાં પણ વરસાદની શક્યતા ખૂબ જ વધારે છે. અને ગુજરાતમાં પણ મિત્રો અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો અને કાળા ડિબાંગ વાદળો અને થોડા દિવસે અંદર પડ છવાયો હોય તેવા રહેલા છે હવામાન વિભાગના લેટેસ્ટ અને નવા આંકડા. કારણ કે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો તમે જોઈ શકો છો એક 7 તારીખના રોજ એક નવી વરસાદી સિસ્ટમ ત્રાહીમામ મચાવશે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવશે. તો મિત્રો અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે એમના વિશે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ લઈએ. તો અત્યારે ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણેનું મોડેલ રજૂ થયું. રાજસ્થાન આજુબાજુના જે ગુજરાતના વિસ્તારો છે ઉદયપુર લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો આબુ રોડ છે.
આ સાથે પાલનપુર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મહેસાણા લાગુના વિસ્તારની સાથે સાથે હવે પછીની કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાત કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ સારો એવો અને ધોધમાર વરસાદ પડશે એવા પણ અત્યારના લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે. આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ તો જોવા મળી જ રહ્યું છે, પરંતુ હવે પછીના દિવસોની અંદર હવે પછીની કલાકોમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ પણ પોતે આગાહી છે એ વ્યક્ત કરી છે. એમના વિશે મિત્રો હવે સવિસ્તાર જાણકારી મેળવીએ, કારણ કે મિત્રો અત્યારે નવી નકોર આગાહીઓ સામે આવતી હોય છે, નવા નવા મોડેલો રજૂ થતા હોય છે, જેમાં મિત્રો હવે વરસાદ પડવાને લઈને વીજળી પડવાને લઈને પણ અત્યારે લેટેસ્ટ આંકડા છે સામે આવી રહ્યા છે. જેમાં મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 10 તારીખના રોજ કચ્છ લાગુના વિસ્તારની અંદર એક નવી વરસાદી સિસ્ટમ તાહીમામ દર્શાવશે. કચ્છના તમામ વિસ્તારોની આ વરસાદી સિસ્ટમની ખૂબ જ અસર જોવા મળશે. જે મિત્રો આ કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર તો જાણે આ ફાટ્યું હોય, નદી નાળાઓ છલકાશે, ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી છે. અને ખાસ મિત્રો ગુજરાતમાં 9 તારીખે લખી લેજો, ખાસ મિત્રો 9 તારીખના રોજ ગુજરાતમાં જાણે વાવાઝોડા સાથેનો વરસાદ વરસી રહ્યો હોય, આકાશ પાતાળ એક થશે. પરેશ ગોસ્વામીએ પોતે નવી નકોર આગાહી વ્યક્ત કરી છે. સાથે મિત્રો આવનારા મહિનાને લઈને પણ નકોર આગાહી સામે આવવાની છે. આવનારા મહિનાને લઈને આગાહી સામે આવે એ પહેલાં મિત્રો ગુજરાતમાં અત્યારે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ હવે પછીના દિવસોની અંદર ઘેરાશે. પરંતુ મિત્રો અત્યારે લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે એમના વિશે થોડીક મિત્રો વિગતવાર ચર્ચા કરી લઈએ. તો કે મિત્રો અત્યારે ગુજરાતના દ્વારકા લાગુના વિસ્તારથી લઈને ભાવનગર, જેમાં દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ઉના છે, વેરાવળ લાગુના વિસ્તારથી લઈને ભાવનગર લાગુના વિસ્તાર છે, દરિયાઈ કાંઠાનો ભાગ છે, ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હોય છે, તો ધોધમાર વરસાદ પણ પડતો હોય છે. આ સાથે મિત્રો જામનગર છે, મોરબી લાગુના ચોટીલા, સુરેન્દ્રનગર, રાજકોટ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. આમ તો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો, સુરત છે, વ્યારા છે, વલસાડ છે, આહવા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના કલાકોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તો જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય, મેઘ તાંડવ શરૂ થવાને લઈને પણ અત્યારે લેટેસ્ટ આંકડાઓ છે એ સામે આવી રહ્યા છે. આંધી તુફાન વંટોળ સાથે મિત્રો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે એવા પણ અત્યારના હવામાન સમાચાર છે. સાથે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે તો કહ્યું હતું, ખાસ મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી હતી એના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું હતું કે 3 થી લઈને 7 જુલાઈના રોજ ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે જ્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય એવા આંકડા સામે આવશે. એમને લઈને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં થોડા દિવસે અંધારપટ છવાયો હોય. ગુજરાતમાં મિત્રો આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને અરબ સાગરના ઊંડાણવાળા, હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર પણ હવે પછી મિત્રો નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે તો ગુજરાત તરફ પણ આગળ વધશે. અને મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો હંમેશા અરબ સાગરમાંથી આવતી વરસાદી સિસ્ટમના કારણે હોય, કારણ કે મિત્રો જે અત્યારે આ મધ્ય ભારતના ભાગોમાંથી આવી રહેલી સિસ્ટમ છે એ થોડીક નબળી પડશે, પરંતુ ગુજરાતમાં તો એ સાર્વત્રિક વરસાદ આપી દેશે. અને મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે ગુજરાતમાં વરાપ જેવો માહોલ હતો અમુક વિસ્તારોની અંદર, તો એ વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. જે મિત્રો રાજકોટ છે, આ સાથે મિત્રો ચોટીલા લાગુના વિસ્તાર છે, બોટાદ લાગુના વિસ્તાર, જસદન છે, ગોંડલ છે, સુરેન્દ્રનગર છે, મારવી લાગુના વિસ્તાર છે, આ સાથે જામનગર છે, સલાયા લાગુના વિસ્તારની સાથે સાથે દ્વારકા છે, આ સાથે મિત્રો ભાણવડ, પોરબંદર લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓને થવું પડશે તૈયાર, કારણ કે મિત્રો વાવાઝોડા સાથેનો વરસાદ હવે ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવશે. કારણ કે મિત્રો અત્યારે અંબાલાલ પટેલે તો પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે આગામી 7 થી લઈને 12 તારીખના રોજ, 12 જુલાઈના રોજ ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય, આંધી તુફાન વંટોળ સાથે ખાસ મિત્રો ગુજરાતમાં હવે પછી દરિયો પણ ગાંડોતુર બંધ હોય, દરિયાની અંદર પણ મિત્રો અત્યારે મોટા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ આવશે તો મિત્રો અત્યારે આ સિસ્ટમ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત નજીક પણ આવી છે અને ગુજરાતની આજુબાજુ મિત્રો જેટલા પણ આપણા ખાસ મિત્રો જિલ્લાઓ છે, સરહદી જિલ્લાઓ છે, ત્યાં પણ મિત્રો હવે પછી તૈનાત રહેવું પડશે. કારણ કે મિત્રો હવે આગાહીના ભાગરૂપે રેડ એલર્ટનું સિગ્નલ તો ગુજરાતમાં લાગી ચૂક્યું છે. ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. કારણ કે મિત્રો હવે પછીના કલાકોમાં ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવી પણ અત્યારે આગાહી સામે આવી છે. અને મિત્રો જો અત્યારે લેટેસ્ટ આગાહીના ભાગરૂપે વાત કરવામાં આવે તો આગામી 10 તારીખના રોજ પણ કચ્છ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ આવી પહોંચી જશે અને કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ સારો એવો તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. એમને લઈને પણ નક્કોર આગાહીઓ છે સામે આવતી હશે. તો મિત્રો હવે કોની આગાહી સાચી પડશે? પરેશભાઈ ગોસ્વામીની આગાહી સાચી પડશે? હવામાન વિભાગે પોતાએ
આગાહી વ્યક્ત કરી છે કે પછી અંબાલાલ પટેલ દ્વારા મિત્રો જે કહેવામાં આવેલી આગાહી છે સાચી પડશે? એ પહેલાં મિત્રો જો આ વિડીયોની અંદર 500 લાઇક આવી જશે તો આવનારો વિડીયો છે એ હવામાનને લગતો જ હશે. અને હવામાનને લગતો વિડીયો એટલે કે મિત્રો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 3 થી લઈને 4 કલાક દરમિયાન એ વિસ્તારોની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમની મિત્રો તમને તમામ વિગતો છે એ ખાસ કરીને મિત્રો આ ચેનલ થકી મળતી રહેશે. તો મિત્રો ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મિત્રો આવા નવા હવામાન સમાચાર છે એ તમારા મિત્રોને પણ શેર કરી દેજો.